તો ભાઈઓ આજે ગૌ માતાને મોજ છે. કે એચએફ તો આપણે વેપાર માટે લાવી હતી. એચએફ આપણે કાયમી દુવા માટે નથી લાવી, એટલે એ વેચી મારી છે. હવે એક વેચવાની છે. અને આપણે લાલ ગાય જેને જોતી કોન્ટેક્ટ કરજો. ને બીજી વસ્તુ, જેને લાલ ગાય જોતી એના માટે સ્પેશિયલ ઓફર 40,000માં લાલ ગાય અને વાળખડી બંને આપવાના છે. અને બીજા બધા દેશી ગૌવંશ આપણે રાખવાના છે. એચએફ પણ વેચવાના, કે એચએફ આપણે કાયમ માટે રાખી શકીએ નહીં. અને બીજી વસ્તુ, કાલે એક ભાઈ કોમેન્ટ કરી હતી કે તમારો ફેમિલી બતાવો. ફેમિલી બતાવવા માટે ભાઈ 100 કે જલ્દી કરાવો, ફટાફટ હું તમને ફેમિલી બતાવી દઈશ. પણ 100 કે થયા પછી. અને બીજે એક ભાઈને મારે રોજ કોમેન્ટ આવે કે હિન્દી વ્લોગ બનાવો, હિન્દી વ્લોગ બનાવો, કંઈક નામ સારું છે. હું એમને રોજ લાઈક આપું છું, પણ ભાઈ હિન્દી વ્લોગ હાલ નહીં બની શકે. એના માટે કંઈક વ્યવસ્થા કરશું. કાલ સવારે હા શંકરિયા લાવતી હતી ને 4,000 રૂપિયાની આટલી મેં કિયા જે 97 મણ લીધી. 45 રૂપિયાનો ભાવ હતો. એટલે હમણાં સીવાની ને બધાને અઠવાડિયું ભરી મોજ. આ શંકરિયું બે વેચાણી એની ખુશીમાં ખવડાવી દીધી. ગૌ માતાને મોજ કરાવી દીધી. તો ભાઈઓ આજે ગૌ માતા માટે લીલી ચાર આવી છે. અમારા ખેતરથી ભાઈના ત્યાંથી લાવી છે, રમેશભાઈને બેને. તો મકાઈને આવી છે. તો ગૌ માતાને નિયાર કરી દઈએ. આવા દો. જા દો આ બાદ દબાવો. પેલું મેઠું ના આવે અંદર ને છે શકતા. પેલું મેઠું ના આવે. દરવાજો બંધ કરી દે. પણ રાખો એટલે હવે ના નાખો ને ભાઈ. હા 551 મળી જાય ને. આવો નાખો. ચેડદાડા લીલું ભાળ્યું ગાય. આજ ચેડદાડા ગાય લીલું ભાળ્યું. તો ભાઈઓ આજે ગૌ માતાને મોજ છે. તો હેલો દોસ્તો, કેમ છો બધા? મજામાં? જય ગૌ માતા, જય ગોપાલ. તો આજના બ્લોગમાં સ્વાગત છે. ને આજે મકાઈની ચાર લીલી આવી છે. ગૌ માતાને મોજ છે. ને હવે આપણે એમના ફેરો વિડીયો અરે બીજી અંદર નાખી દો પર કાકા. હવે ના રે ના ખાઈ જાય તો હુકી થાય તો ખાય પછી નાખી દો. ખાઈ જાય છે. હા આમ તો કાકા એ ઊભી કરી દીધી હોય. હા લોડો. લોકો બગાડ કરશે પછી. જો ભાઈ મકઈ યાદ તો કરી દીધી છે. ચારે બાજુ પતરા ઉપર મકઈ નીચે મકઈ બધી. અને ગાયો પણ ત્યાં મોજ કરી રહી છે બધી. તો સક્ષા ભાઈ થોડી થોડી ઉપર જવા દો એટલે ઉપર હુકાઈ જાય. રેડી? આ મગફળી ભલે પડી હોય.
જો ભાઈ આજે ગાય અને મોજ છે ધાબી છે શિવાની અને બધા મગફળી કરી રહ્યા છે અને પાણી પણ આ બાજુ છે નંદી મહારાજ અને બધા બેઠા છે મોજ આજે વાસળીને આમાં ખુલ્લી રાખવાની મકઈ ત્યાં ભરાઈ ગઈ છે. તો ભાઈઓ આજે વરસાદનું વાતાવરણ એવું જોમ્યું છે તો મગફળી થોડી ઘણી નાખી દીધી ને ગૌ માતાને આજે 3 ગૌ માતાને અંદર લઈ જવાની છે. બીજી બધી અહીંયા રહેશે કેમ કે ત્યાં મગફળી ને બધું પડ્યું છે લીલી ચાર આવી તો ગોરલ પંખોડી અને લીલી આ 3 આવશે. બીજા બધાને અહીંયા પાછી નિયાર કરી દઈશું આજે. શું કીધું નંબર વાય નંબર હે પંખોડી તો કેમ છે બધા મોજમાં ફટાફટ ગૌ માતાને આપણે ખુલ્લી કરીએ. હાલ હાલો 3 ગૌ માતા મોટી આવવા દો. તો વાદળે વાદળ વરસાદ માવઠું થાય કાકા માવઠું થઈ કે એ 10% મસરો કાઢી દીધું નિકાલ. પછી નિયા કરો ફરી બરાબર પંખોડી ના આવે દે આવા દે પણ બેન આવા દે પંખોડી ગોરલ ને આવા દેવાની ગોરલ દોવા હેઠ ગોરલ ચી વાટ જોઈને ભી શિવાની આવે કર દો આડું હવે લીલી સાર નાખી દો. તો ચેમાં ઢીલી ઢીલી હેડે દાળ હવામાં રેડી હોય છે હોજી અને તકલીફ હોય. પંખુડી છે જીવો ના હે હે હા એ બોધો પરી બેન એ બેન બોધો પરી છે પંખોડી હોય એની જગ્યાએ ગોરલ ને આ બાજુ બોધો થોડે અહીંયા ચેડી બોધો પણ આ તો ટ્રાય કરીએ હે પંખોડી બચ્ચા સેંગરી તો દૂધની ગાયો અંદર લાવી દીધી છે બીજી બધી ત્યાં રાખી. હાલ હાલ ચીલે ગટુડું હાલ લે ઓવા પૈયા બોલ દો ઓવા હા લો કર તો એક ઓકડો લો કેવી પડો હા ફરો મજ કરો તો આ પણ જલ્દી બચ્ચું આ ટકોડા મધરને દાપે મસ્ત મજાનો મટર કેમ છો મોજમાં. તો આમને લીલી ચાર હોતરની નાખવાની ફૂકી નાખવાની. તો બધા ભાઈઓ કહેતા હોય છે કે ભાઈ અમારે ગીર ગાય દૂધ ખાવા માટે અને સેવા કરવા માટે ગીર ગાય જોવે છે. તો આ ગાય 55,000 રૂપિયામાં મેં મુન્નાભાઈને ત્યાંથી રાખી હતી ને 5,000 રૂપિયા ભાડું 60માં ગાય મને પડી હતી.
અને દૂધ ઉપર પણ આવી ગઈ હતી 5-6 લીટર, પણ હમણાં થોડી બીમાર પડી હતી તો અત્યારે 3-4 લીટર દૂધ છે. અને કોઈ લોકોના ફોન આવતા હોય છે કે ભરતભાઈ મારે સેવા માટે ગાય જુએ છે, તો આ ગાય આપણે આપવાની છે. 60,000ની ગાય મને પડેલી છે, પણ હું તમને માત્ર 40,000 રૂપિયામાં આપવાનો છું. જેને સાચી સેવા કરવી હોય, અને કેમ કે આ ગાય કોઈના ઘરે જશે અને હચવાશે, લીલું ખાશે, સૂકું ખાશે, નાના છોકરાની ગોળાને તૈયાર કરશો તો 15 દિવસમાં 5-6-7 લીટર દૂધે આવી જશે. એટલે કોઈને લેવી હોય તો કોન્ટેક કરજો મારા નંબર ઉપર. 40,000 રૂપિયા ફિક્સ લેવાના છે, એમાં કંઈ આગા પાછું થશે નહીં. આપણા સબસ્ક્રાઈબર હશે એના માટે જ 40ની ઓફર છે, તો બીજે ક્યાંય વિડીયો મૂકવાનો નથી, ઓનલી ફોર સબસ્ક્રાઈબર માટે. તો જેને 40,000 ગીર ગૌ માતા જોવે તો લઈ જજો. અને નીચે સારી વાછડી છે, તો અત્યારે દૂધ પણ 4-5 લીટર આપશે, અને વાછડી પણ બહુ મસ્ત છે, તો વાછડી પણ થઈ જશે. તો કરજો કોન્ટેક આપણા સબસ્ક્રાઈબર માટે. હવે કમ્પ્લીટ કાલની 4 બાર ખાવા માટે થઈ ગઈ હતી, માત્ર ખાલી કેલ્શિયમ જ ઘટ્યું હતું, આજે રેડી છે. તો જેને જુએ એ કોન્ટેક કરજો. જય ગૌ માતા, જય ગોપાલ. ફટાફટ ગૌ માતાનું કરવાનું છે મિલ્કિંગ, અને આ એચએફ પણ આપણે આપી દેવાની છે, કેમ કે આપણે ઓનલી ફોર ગીર અને કાંકરેજ રાખવાની છે. તો વિયાણા પછી કહો તો વિયાણા પહેલી જેને લેવી હોય એ કોન્ટેક કરજો. આપણે સબસ્ક્રાઈબર માટે 60,000 રૂપિયા લેવાના છે. ઓર્ડર ઉપર આવી ગઈ છે, પહેલું વેતર છે. તો સબસ્ક્રાઈબર હશે તો 60,000, બાકી બીજા હશે તો 62, 63, 64 એ પણ લેવાની ગણતરી છે. તો હવે આપણે પેલી ગૌ માતાને નિયર કરી દઈએ, અને આના માટે કરજો કોમેન્ટ. નંબર મારો તમને યુટ્યુબ ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. જય ગૌ માતા, જય ગોપાલ. આ ગોરલની બેન છે. તો ભાઈઓ આમને બધાને નખાઈ ગઈ. અને બીજી વસ્તુ તમને કહેતો હતો કે એચએફ તો આપણે વેપાર માટે લાવી હતી. એચએફ આપણે કાયમી દુવા માટે નથી લાવી, એટલે એ વેચી મારી છે, હવે એક વેચવાની છે. અને આપણે લાલ ગાય જેને જોતી કોન્ટેક કરજો. ને બીજી વસ્તુ, જેને લાલ ગાય જોતી હોય એના માટે સ્પેશિયલ ઓફર 40,000માં લાલ ગાય અને વાળકડી બંને આપવાના છે. અને બીજા બધા દેશી ગૌવંશ આપણે રાખવાના છે. એચએફ પણ વેચવાના, કે એચએફ આપણે કાયમ માટે રાખી શકીએ નહીં. અને બીજી વસ્તુ, કાલે એક ભાઈ કોમેન્ટ કરી હતી કે તમારો ફેમિલી બતાવો. ફેમિલી બતાવવા માટે ભાઈ 100 કે જલ્દી કરાવો, ફટાફટ હું તમને ફેમિલી બતાવી દઈશ, પણ 100 કે થયા પછી. અને બીજે એક ભાઈને મારે રોજ કોમેન્ટ આવે કે હિન્દી વ્લોગ બનાવો, હિન્દી વ્લોગ બનાવો, કંઈક નામ સારું છે, હું એમને રોજ લાઈક આપું છું, પણ ભાઈ હિન્દી વ્લોગ હાલ નહીં બની શકે. એના માટે કંઈક વ્યવસ્થા કરશું, અલગ ચેનલ કરશું, એવું કંઈક કરશું. અને ગૌ માતાને મોજ આવે એટલી ઘણી. પણ હવે કાલે વાત બધી, કાલ સવારે હા શંકરિયા લાવતી હતી ને 4,000 રૂપિયાની આટલીમાં કિયા જે 97 મણ લીધી, 45 રૂપિયાનો ભાવ હતો. એટલે હમણાં સીવાની ને બધાને અઠવાડિયું ભરી મોજ. આ શંકરી બે વેચાણી એની ખુશીમાં ખવડાવી દીધી, ગૌ માતાને મોજ કરાવી દીધી. શંકરીમાં આપણે લોબો નફો લીધો નથી, કેમ કે આપણે સંબંધી હતા, એટલે આપણે સંબંધ માટે અમુક સમયે ભૂલી જતા હોઈએ, કેમ કે સંબંધ ક્યારેક આપણે કામ આવે એટલે પૈસા તો મળી જાય. પણ એક વસ્તુ મને ગમ્યું, જે ભાઈના પાસે જે હશે ભાઈ ભાઈ બહુ મસ્ત માણસ છે ને, એમના ત્યાં બ્રીડિંગ ઉપર કામ કરે એવા લોકો પાસેથી છે. અમુક 80,000 રૂપિયા હાલે, પણ શું કરવાના, એ ગાયનું બ્રીડિંગ ના કરી શકે. પણ આ ભાઈ એ ખીમાણાના છે, અમારે કળોતરા છે, તો એમના ત્યાં ગઈ છે, એટલે મને બહુ ખુશી થઈ, કેમ કે એ બ્રીડિંગ ઉપર કામ કરશે. અને એમને નીચે સ્કાઈપની વાછડી છે, એ પણ જોરદાર બનશે. એટલે એમના ત્યાં ગઈ બહુ હેપી છું, કેમ કે આપણે દેશી ગાય હોય કે એચએફ કોઈ પણ ગાય સારી જગ્યાએ જાય એટલે આપણને બહુ મોજ આવતી હોય છે. અને ઘણા લોકો તો મને કોમેન્ટ કરે તમે વેપારી બની ગયા છે. એટલે ભાઈ હું તમને પૂછીને કીધું હતું કે 1-2 ગાય લાવીશ, પણ હવે હાલ હમણાં કોઈ ગાય આપણે લાવવાની નથી. આ બધી ગાયો ફટાફટ તૈયાર કરવાની છે. હા, અમારી એચએફને પણ ટક્કર મારશે જ્યારે દૂધ ઉપર આવશે ત્યારે. મને આના ઉપર તો પૂરેપૂરો વિશ્વાસ છે. આ 7-8 લીટર તો પહેલાં વેતરમાં દૂધ આપશે, કેમ કે એનું પેટ, હાઈટ, થાન બધું મજબૂત છે, જોઈ શકો છો. તો ભાઈઓ, તો આજના વ્લોગમાં તમને લીલી ચા લાવીને તમે કેટલા લોકો હેપી છો કરો કોમેન્ટ. તો અમુક સમયે આપણે ગૌ માતા માટે લીલી ચાની વ્યવસ્થા કરતા રહીશું.
અને ખેતરમાં જે લીલું ઘાસ વાવ્યું હતું હવે ગ્રોથ કરી દીધું છે. એ ઘાસમાં મેં પૂછ્યું તો નિયમ હોય છે કે ઉનાળામાં અને વરહાળામાં એ ઘાસ બહુ થાય, શિયાળામાં થોડું ઓછું પકડતું હતું. અને આમને કાલ બધે તો આજે ખુલ્લા કરી દીધા છે, તો આજે ભલે મોજ કરતો. લીમડો પણ જલ્દી ગ્રોથ કરી લે. તો ભાઈઓ આજે વ્લોગ થોડો નાનો છે કેમ કે આ થોડું બધું કામકાજ હતું, તે કામકાજ પણ પૂરું કરવાનું છે. મિલ્કિંગ આજે ખાલી 3 ગાયનું જ કરવાનું છે, પંખોડીનું, ગોરલનું 3 અથવા 4 ગાયનું. પેલી ગાયને પણ અત્યારે 2-3 લીટર દૂધ હાજરમાં છે, નીચે વાસળી આવે છે. અને મીઠું જુઓ કેટલું બધું છાંટી ગઈ ગાયો, જોઈ શકો છો. તો ભાઈઓ આ વ્લોગની સમાપ્ત કરીએ. કાલે મળીશું નવા વ્લોગમાં. જય ગૌ માતા, જય ગોપાલ. હાય, હેલો, મજ કરો.